વેલકમ બેક. ત્રિનેત્રમાં આગળ વધીએ તો રાજ્યના અન્નદાતાઓ પર શિયાળાની શરૂઆત સાથે જ આભ ફાટ્યું છે. 4 મહિના ન રાત જોઈ ન દિવસ જોયો. ચોમાસામાં ખૂબ મહેનત કરી, પાક ઉગાડ્યો, પરંતુ લણણીનો સમય આવતા જ કુદરત જાણે અન્નદાતાથી રૂઠી ગઈ હોય તેમ કમોસમી આફત બનીને એમના પર તૂટી પડી છે. હાથમાં આવેલો કોળિયો ખેડૂતોની નજરો સામે જ વહી ગયો. ધાન ધૂળ થઈ ગયું. ખેડૂતો બસ નમ આંખથી જોતા રહી ગયા. ભાવનગર જિલ્લામાં સૌથી વધુ મહુવા તાલુકામાં વરસાદે ખેડૂતોની કમર ભાંગી છે. 10 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ત્યારે કેવા છે વરસાદી થપાટના એ દ્રશ્યો, આવો જોઈએ આ રિપોર્ટમાં. દ્રશ્યો જોઈને તમે પણ બે ઘડી વિચારમાં પડી જશો કે શિયાળામાં આટલો વરસાદ શક્ય નથી, પરંતુ આ હકીકત છે. દ્રશ્યો મહુવાના છે, જ્યાં આભ ફાટ્યું છે. તાલુકામાં એક જ રાતમાં 11 ઇંચ વરસાદ ખાબક્યો છે, જેણે મહુવાને પાણી કરી મૂક્યું. દ્રશ્યો જોતા તો આભ ફાટ્યું છે તેવો આભાસ થશે, કારણ કે મહુવાના ગ્રામ્ય વિસ્તારની સાથે સાથે શહેરમાં પણ જળબંબાકારની સ્થિતિ છે. આ દ્રશ્યો મહુવા શહેરના છે, જ્યાં મોડી રાત્રિથી મુશળધાર વરસાદ શરૂ થયો હતો અને સવાર પડતા સુધીમાં તો ચારે તરફ લોકોની ઊંઘ ઉડાડતા પાણી ભરાયેલા જોવા મળ્યા. મહુવાના પ્રવેશ દ્વાર પર જ કમર સુધીના પાણી ફરેલા જોવા મળ્યા. શહેરના રસ્તાઓ પરથી પૂરની જેમ પાણી વહેતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો. એવું લાગ્યું કે જાણે કુદરતે મહુવાને બાનમાં લીધું છે. લોકો ઘરોમાં કેદ થઈ ગયા છે. શહેરમાં શિયાળામાં ચોમાસા જેવો માહોલ થઈ જતા લોકોને ભારે મુશ્કેલીઓ વેઠવી પડી. કેટલાક વિસ્તારોમાં તો ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોની ઘરવખરી પણ પલળી ગઈ. તો શહેરના મેઇન રસ્તા પર ઢીચણથી ઉપર સુધી પાણી ભરાઈ ગયા હતા. 20-21 વર્ષ પહેલા વરસાદ પડેલો ત્યારે વાદળનો ઝાપો તથા તમામ વસ્તુ ડૂબી ગઈ હતી. એનાથી પણ વધારે આ વરસાદ એવું અત્યારે હાલમાં લાગે છે. રાજસ્થાન સામે ન પૂજાય એવી ગાડીઓ બંધ પડી જાય છે, 4 વ્હીલર બંધ પડી જાય છે. એવી ભયંકર સ્થિતિમાં મહુવા વરસાદથી સપડાઈ રહ્યું હોય. ત્યાં કદાચ જીવનો આની પહેલા ક્યારે જોયું નતું, કદાચ ભવિષ્ય જોવા મળે કે નક્કી ના કહેવાય. અતિશય તકલીફદાયક વાતાવરણ સામાન્ય ધંધાદારી લોકો માટે પડ્યું છે. લોકોને આરોગ્ય કે સારવારો મેળવવા પ્રશ્ન છે. ટ્રાફિક, વાહન વ્યવહાર બધું અટવાઈ ગયું છે. મહુવાના ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસું જામ્યું હોય તેમ મોડી રાતથી ભારે પવન સાથે વરસાદ ખાબક્યો. રાતના તો સમગ્ર મહુવા તાલુકાને વરસાદે બાનમાં લીધું. દ્રશ્યો સેંદરડા ગામમાંથી પસાર થતી નદીના છે. નદીમાં એક જ રાતમાં ઘોડાપુર આવી ગયું, જેણે અનેક ગામને જોડતા રસ્તાને પણ બાનમાં લીધું. રસ્તા પરથી પૂરના પાણી વહ્યા, જેથી વાહન ચાલકો પણ અટવાઈ ગયા હતા. મહુવાના તલગાજરડામાં પણ ભારે વરસાદથી ગામ બેટમાં ફેરવાયું હતું. ગામના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા. રસ્તાઓ પર કમર સુધીના પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો, જેથી લોકોને ઇમરજન્સીમાં ટ્રેક્ટરનો સહારો લેવો પડ્યો. આમ મહુવા અને તેની આસપાસના ગામડાઓમાં બદથી બદતર સ્થિતિ બની છે. ધ્રુવી ગોંડલિયા, વીટીવી ન્યૂઝ, મહુવા. મહુવા શહેર અને તેની આસપાસના વિસ્તારમાં કમોસમી આફત કેવી રીતે વરસી તે જોયું, પરંતુ આ આફતે ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોને કેવી રીતે પાયમાલ કર્યા છે અને કેવું છે મહુવાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ, આવો જોઈએ. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં જાણે આભ ફાટ્યું છે. એક રાતમાં પડેલા અનરાધાર વરસાદથી જનજીવન પણ પ્રભાવિત થયું છે. આ દ્રશ્યો મહુવાથી બંદર અને લાઇટ હાઉસ જવાના રસ્તાના છે, જે રસ્તો ભારે વરસાદના કારણે નદીમાં આવેલા પૂરથી બંધ થઈ ગયું છે. કોઝવે પર પાણી ફરી વળ્યા. આ દરમિયાન એક પ્રસૂતાને પ્રસવ પીડા ઉપડી હતી, પરંતુ એમ્બ્યુલન્સ આવી શકતી ન હતી, જેથી ગ્રામજનોએ બોટની મદદથી વરસાદી માહોલમાં સામા કાંઠે ઉભેલી એમ્બ્યુલન્સ સુધી મહિલાને પહોંચાડી હતી. આ તરફ મહુવાના કણકોટથી રાભડા જતો રસ્તો પણ નદીના ધસમસતા પ્રવાહમાં ધસીને વહી ગયો હતો. ગ્રામ્ય વિસ્તારમાં પડેલા 10 થી 11 ઇંચ વરસાદે જાણે એક રાતમાં આખા વર્ષની કસર પૂરી કરી નાખી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. રસ્તો બંધ થઈ જતા અનેક ગામડાઓ વચ્ચે વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો.
અનરાધાર વરસાદે ખેડૂતોને પણ પાયમાલ કર્યા છે, કારણ કે ખેડૂતોએ શિયાળામાં આવું માવઠું પહેલા ક્યારેય નહોતું જોયું. આ દ્રશ્યો ભાદરોડ ગામના છે, જ્યાં અનરાધાર વરસાદથી ગામમાં પૂરની જેમ પાણી વહેતા જોવા મળ્યા હતા. ગામની સીમમાંથી પસાર થતી ખાટુસરા નદીમાં પૂર આવતા કોઝવે ડૂબી ગયો હતો, જેથી વાહન વ્યવહાર પણ સદંતર બંધ થઈ ગયો હતો, તો ખેતરો પણ પાણીથી છલોછલ થઈ ગયા હતા. આ તરફ મહુવાના કાળેલા ગામમાં ભારે વરસાદના કારણે નદીનું પાણી ફરી વળ્યું હતું, જેથી ગામના રસ્તાઓ પરથી પૂરના પાણી વહેતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. ઘરોમાં પાણી ઘૂસી જવાથી ઘરવખરી પણ બરબાદ થઈ ગઈ હતી. મહુવાના જેસર ગામ અને તેની આસપાસના ગામડાઓમાં ખેડૂતોની મહેનત પાણીમાં વહી ગઈ. ખેતરોમાં મગફળીના પાથરા પડ્યા છે, જે હવે કમોસમી વરસાદમાં ડૂબી ગયા છે. એટલે કે 4 મહિનાની મહેનત એક રાતમાં બરબાદ થઈ ગઈ. મહુવા તાલુકાની સાથે સાથે સિહોર તાલુકામાં પણ વરસાદી માહોલ જામ્યો. સિહોરના રસ્તાઓ પરથી પૂરની જેમ પાણી વહેતા જોવા મળ્યા, તો ગ્રામ્ય વિસ્તારોમાં નદીઓમાં પૂર આવતા કોઝવે પરથી પૂરના પાણી ફરી વળ્યા, જેથી વાહન વ્યવહાર ખોરંભાયો હતો. આમ સમગ્ર ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદી આફતે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવવાનું કામ કર્યું છે. સંવાદદાતા હિરેન ચૌહાણ સાથે ધ્રુવિક ગોંડલિયાનો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ, ભાવનગર.